હાલમાં આ 4 વ્હીલર વેચાણ માટે ઉપલબ્ધ છે। તે દેખાવ અને ડિઝાઇનમાં સામાન્ય કારથી ખૂબ જ અલગ છે। કંપનીએ તેને લેશે કોડ નામ આપ્યું છે। તેમાં પોર્ટ જેવું કેબિન છે। તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં હેન્ડલબાર છે। 4 પૈડા અને હેન્ડલબાર હોવા છતાં તે ઓટો રિક્ષાથી ખૂબ જ અલગ છે। લેશેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આગળ ડ્રાઈવર અને પાછળ 2 લોકો બેસી શકે છે। તે એટલું સસ્તું છે કે કોઈ પણ તેને ખરીદી શકે છે। આ વાહનની ડિઝાઇન એવી છે કે જે તેને જુએ છે તે તેને ફક્ત જોતો જ રહે છે। આ કારનું કદ ટાટા નેનો કરતા નાનું છે। આ કાર રોજિંદા ઉપયોગ માટે બનાવવામાં આવી છે। આ કારનું કદ ટાટા નેનો કરતા તો નાનું છે પણ તે કાર નથી કહેવાતી। કંપનીએ બાઇક અને કારની ડિઝાઇનને જોડીને તેની ડિઝાઇન તૈયાર કરી છે। આ પોતાનામાં જ એક ખૂબ જ અનોખી કલાકૃતિ લાગે છે। લોકો તેની વિશેષતાઓ અને દેખાવ જોઈને આકર્ષિત થઈ રહ્યા છે। લેશે મોબિલિટીમાં 2 ટ્રાન્સપેરન્ટ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના દ્વારા આરપાર જોઈ શકાય છે। લેશે મોબિલિટીમાં દરવાજા સાથે સાઇડ ગ્લાસ લગાવવામાં આવ્યા છે જ્યાંથી બહારનો નજારો જોઈ શકાય છે। લેશે મોબિલિટી ઇલેક્ટ્રિકની ચેસિસ એલ્યુમિનિયમથી બનેલી છે। એલ્યુમિનિયમ બોડી હોવાના કારણે તેના ઉર્જા શોષક પ્રોપર્ટીમાં વધારો થાય છે। તે વજનમાં પણ હલકું છે। તે સ્ટીલ કરતાં ઘણું હળવું છે। તેમાં ડ્રાઈવર માટે એક સીટ છે અને તેની સાથે 2 અન્ય લોકો પણ બેસી શકે છે જેનો ઉલ્લેખ પાછળની સીટ માટે કરવામાં આવ્યો છે। લેશે મોબિલિટીના આગળના ભાગમાં એલઈડી હેડલાઇટ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં એલઈડી ટેલ લાઇટ છે। લેશે મોબિલિટીના નાના કદને કારણે આ કારનું ઇન્ટિરિયર ભાગ પણ ખૂબ જ કોમ્પેક્ટ છે। તેના ઇન્સ્ટ્રુમેન્ટ પેનલમાં સ્પીડોમીટર અને અન્ય કાર્યાત્મક ઉપકરણો જેવી સુવિધાઓ છે। આ ઉપરાંત સેન્ટર પેનલમાં સ્વિચ પણ આપવામાં આવી છે। આ ઇલેક્ટ્રિક વાહનનું વજન 400 કિલોગ્રામ છે। તે એક સિટી રાઇડ કાર છે જે યુરોપમાં ક્લાસ A લાઇન વાહન શ્રેણીમાં સામેલ છે। એટલે કે તે વાસ્તવમાં કોર્ડી સાયકલ છે પરંતુ તેની ડિઝાઇન કોમ્પેક્ટ કાર જેવી છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 800 વોટની હાઈ પાવર મોટર લગાવવામાં આવી છે। તમે લેશે મોબિલિટીને 80 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટે બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તેને 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેની બેટરીને ચાર્જ થવામાં 3 થી 6 કલાકનો સમય લાગે છે। લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ તો આ કારની લંબાઈ 2420 mm, પહોળાઈ 1050 mm અને ઊંચાઈ 1735 mm છે। આ કારના આગળ અને પાછળ ડ્રમ બ્રેક્સ લગાવવામાં આવ્યા છે। કિંમતની વાત કરીએ તો ચીનમાં તેની કિંમત 1,50,000 રૂપિયા રાખવામાં આવી છે। તો મિત્રો, આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।